કુમન મહારાજ અને વિક્રમ મહારાજ બંનેને ચાદર વિધિ આજે કરવાની છે અને એ ચાદર વિધિ માટે આજે હું થોડુંક તમને બધાને દાખીને કહું કે આ ચાદર વિધિ થયા પછી જો તરંગો લેશો તો આ મહિમાને આગળ ધપાઈ શકશો નહીં। આ મહિમાને દફાવવા માટે તમારે નિર્મળ બનવું પડશે। કેવા બનવું પડે? જે નીચા નમે એ સૌને ગમે, નીચા નમે સૌને ગમે એટલે આપણે નમવાનું છે, નમીને હેડવાનું છે। બીજું કે દરેક અધિકારીઓ માટે ખેતાતણ કરવાની નથી, એકબીજાને સાથ સહકાર આલવાનો અને નારખા ઠોકતા હોય, એકબીજાને લડાવવાનું કામ કરતા હોય તો મને સંદેહો કરજો, બરોબર? એટલે આપણે એનો રસ્તો કરીશું પછી। કેમ કે કોયનું કેરું હોય એને બહાર કાઢી નાખવાનું, મય રાખવાનું, આખું ગુણ બગાડે પછી। એક બગડેલું હોય એટલે આખા કોથળા નાખી દેવાની જરૂર નહીં, એ બગડ્યું એને ઉછેર દેવાનું। એટલે જયારે આ રીત એવી છે, ચાદર વિધિની રીત જ એવી છે કે તમને એક સેવા કરવાની તક, સેવા કરવા માટે જ આ સમય મળે છે। જે તમને બોધને પાંચમી પ્રતિજ્ઞા છઠ્ઠી આપવામાં આવે છે એ પ્રતિજ્ઞામાંથી આજે અહીંયા મુક્ત કરવા